જય શ્રી કૃષ્ણ મિત્રો. શાસ્ત્રો અનુસાર કેટલાક સપનાઓ માત્ર સપના નથી હોતા, એ તો ઈશ્વરની આગાહી હોય છે. આજે આપણે જાણશું એવા 7 સંકેતો જે ધનની આવકના શરૂ થવાના સંકેત આપે છે. તો ચાલો તે જાણીએ. એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. પહેલું, ગાયનું દર્શન દેખાય. ગાય માત્ર પવિત્ર પ્રાણી નથી, તે તો લક્ષ્મીજીનો વારસદાર સંકેત છે. સપનામાં ગાય જોવાય, ઘરમાં સમૃદ્ધિ અને શાંતિનો પ્રવેશ નિશ્ચિત માનવામાં આવે છે. બીજું કે સાપ જુઓ, ખાસ કરીને સફેદ સાપ. સાપ જેવું ભયાનક પ્રાણી પણ કેટલીક વાર શુભતા લાવે છે. જો સપનામાં સાપ જાય કે થોડી શાંતિથી દેખાય તો સમજો કે તમારું જીવનમાં સંકટ દૂર થઈ રહ્યા છે. ત્રીજું કે સોનાના દાગીના દેખાય. સપનામાં સોનાનું ઝગમગાટ દેખાય તો સમજો કે લક્ષ્મીજી તમને પોતાની હાજરીનો સંકેત આપી રહ્યા છે. ધન વૃદ્ધિની શરૂઆત થઈ શકે છે. ચોથું કે વહેતી નદી અથવા સાપ જળ દેખાય તો તમારું જીવન નવા પ્રવાહમાં પ્રવેશી શકે છે. આવું સપનાનું દર્શન શાંતિ, ઉન્નતિ અને ધનલાભ તરફ દોરી શકે છે. પાંચમું કે મંદિર, દેવસ્થાનના દર્શન દેખાય. આ આધ્યાત્મિક સંકેત છે કે તમારું પુણ્ય જાગૃત થઈ રહ્યું છે. આવું દર્શન તમને અદૃશ્ય આશીર્વાદ આપી શકે છે. છઠ્ઠું, હસતા પરિવારજનો દેખાય. જો સપનામાં તમારા સંતાનો હસતા હોય તે સુખ અને સમૃદ્ધિના સંકેત છે અને ઘરમાં આનંદ અને ધનનો પ્રવેશ થાય છે. સાતમું, લક્ષ્મીજી કે પ્રકાશનો જળ અર્થ દર્શન દેખાય. સપનામાં દીવડા, તેજસ્વી પ્રકાશ કે લક્ષ્મીજીનું સ્વરૂપ દેખાય તો તે દર્શાવે છે કે ધન દેવી તમારા જીવનમાં પ્રવેશ કરવા માગે છે. આવા સપનાઓ જો તમારી પાસે આવ્યા છે તો તે દુર્લભ સંકેત હોઈ શકે છે. તો તમારો અનુભવ નીચે શેર કરો અને એવું લાગે તો પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.